ગુજરાતમાં જે રીતે અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે એ જોતા તો હવે એવું લાગે છે કે આ બેફામ બનેલા લુખ્ખા તત્વો ખરા અર્થમાં કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી ગયા છે. ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને. મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો કંઈક એવો આતંક સામે આવ્યો છે જેમાં રાત્રિ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં 15 જેટલી કારના કાચ અસામાજિક તત્વોએ તોડી નાખ્યા છે. જે બાદ વહેલી સવારે આ ઘટના અંગે ખબર પડતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. મોરબી શહેરમાં જીઆઈડીસી મેઇન રોડ, છાત્રાલય રોડ અને મુમનગર સહિતના રહેણાંક વિસ્તારોમાં ઘર પાસે અને રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે સવાલ બસ એ થાય છે કે એક બાજુ ગુજરાતમાં સુરક્ષા અને સલામતીના મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ આવા અસામાજિક તત્વો કોઈ પણ જાતના ડર વગર પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકી રહ્યા છે. એવા સમયે જાહેર જનતાની અને તેમના માલ સામાનની સુરક્ષાની જવાબદારી લેશે કોણ? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.